કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ નંબર 9 ની અંદર આપણે બાયોલોજી ચાલી રહ્યું છે. ચેપ્ટર નંબર 6 પેશી, મતલબ કે એની વિશે તમને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આપ્યો છે અને એના પેશીની મેં વ્યાખ્યા આપી હતી અને કઈ રીતે અલગ પડે છે એની ચર્ચા કરી હતી. પછી વર્ધનશીલ પેશી જોઈ છે, બરોબર છે, અને સરળ સ્થાયી પેશીની શરૂઆત કરી હતી. સરળ સ્થાયી પેશી માટે મેં 3 ભાગ પાડ્યા. કયા કયા 3 ભાગ હતા સરળ સ્થાયી પેશીના? સરળ સ્થાયી પેશી, સરળ. વર્ધનશીલ પેશીના 3 ભાગ પડે: અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, પરિઘવર્તી વર્ધનશીલ પેશી. પણ આની અંદર કયા ભાગ પડે? મૃદુતક. યસ, એક ચલાવ્યો તો મૃદુતક. સરળ સ્થાયી પેશીના 3 ભાગ. પહેલો ચલાવ્યો મૃદુતક, બીજો આવે સ્થૂલ કોણક અને ત્રીજો આવે દ્રઢોતક. કયો આવે? દ્રઢોતક. તો અત્યારે મૃદુતક સુધી જોયું છે. આજે જોવાના છે સ્થૂલ કોણક. સ્થૂલ કોણક પેશી શું છે? વનસ્પતિ પેશી છે, બરોબર છે, વનસ્પતિની અંદર છે. કામ શું કરે છે સ્થૂલ કોણક પેશી? તો સ્થૂલ કોણક પેશી છે એ વનસ્પતિના ભાગોને વનસ્પતિને નમ્યતા આપતી પેશીને સ્થૂલ કોણક પેશી કહે છે. પડી રહી છે ખબર? નમ્યતા આપતી હોય વનસ્પતિને એવી પેશી, મતલબ કે વાળી શકાય, મતલબ કે લચીલા બનાવી શકાય. વનસ્પતિ અમુક વખતે તમે લીલી ડાળીઓ હોય તો વાળો છો તો વળે છે, તૂટી ના જાય. તો એ નમ્યતા જે મળે છે એ સ્થૂલ કોણક પેશીના કારણે મળે છે. ખ્યાલ આવી રહ્યો છે? યસ. એ આવેલી ક્યાં હોય એનું સ્થાન લખવું જોઈએ. તો કે પર્ણોના તલ પ્રદેશોમાં, પર્ણોના શિરાઓ લખો તો ચાલશે, શિરાઓમાં. પછી પ્રકાંડમાં આવેલી હોય છે, મતલબ કે ડાળી, જે થડ વગેરે પ્રકાંડના ભાગ છે, અને પર્ણોમાં જે લચીલાપણું આવે છે, જે વળી શકે છે, સ્થૂલ કોણક પેશીના કારણે છે. ખાસ ધ્યાન, અહીંયા મૂળમાં આવેલી હોતી નથી. મૂળમાં આવેલી હોતી નથી, મતલબ કે સ્થૂલ કોણક પેશી મૂળમાં જોવા મળે નહીં, મૂળમાં ના હોય. લક્ષણો જોવાના છે. સ્થૂલ કોણક પેશી કયા લક્ષણ ધરાવે છે? તો સ્થૂલ કોણક પેશી લાંબા હોય છે, મતલબ કે એની આકૃતિ અનુપ્રસ્થ છેદના આયામ છેદ દોરીએ તો વધારે મજા આવે, બરોબર છે. ગઈ વખતે જે આયામ છેદમાં આપણે નામ ઊંધું આપ્યું છે, જરાક ધ્યાન રાખજો આ વખતે. મતલબ કે જે આપણો અનુપ્રસ્થ છેદ છે અહીંયા દોરીશ, અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ. અનુપ્રસ્થ છેદ મતલબ કે આવું કંઈક કરવાનું છે. અહીંયા ખાસ એ દર્શાવવાનું છે કે અહીંયા જે વળાંક વાળો, અહીંયા વચ્ચે બીજું ભરેલું હોય, અહીંયા જે વળાંક વાળા ભાગ જે છે, અહીંયા તમને સ્થૂલન જોવા મળે. કોણીય ભાગમાં શું જોવા મળે? યસ.
બાકી બધું ડાર્ક કરી દેવાનું પેન્સિલથી. ખ્યાલ આવે છે? યસ. એટલે આવું કંઈક દોરતા આવડવું જોઈએ. તમારા ટૂંકમાં શું બતાવવાનું છે ને ખાસ કે હું તમને હમણાં યાદ કરાવું. આ છે શું? આ રીતનો એક કોષ દોરવાનો. અહીંયા ચોથો દોરતો તો કોઈ વાંધો નથી. બરોબર છે. આવું દોરવાનું આવડવું જોઈએ. આને આપણે કહીએ છીએ અનુપ્રસ્થ છેદ. બરોબર છે. એ જ રીતે તમારે અહીંયા આયામ છેદ દોરવાનું છે. આયામ છેદમાં આપણે ઉપર એક વખતે દોર્યો હતો એ જ પ્રકારનો છેદ છે. આવું કંઈક દોરવાનું. બરોબર છે. આને આપણે કહીએ છીએ અહીંયા જગ્યા થોડીક રાખવાની છે અને અહીંયા સ્થૂલન પણ અહીંયા ઘાટું કરવાનું છે થોડું. બરોબર છે. અલગ અલગ દર્શાવીશું. આંતરકોષીય અવકાશ ઓછો બતાવવાનો પેલા કરતા. બરોબર છે. આંતરકોષીય અવકાશ ઓછો હોય એવું બતાવવાનું લખવાનું. બરોબર વાત છે. પછી કોણીય સ્થૂલન જોવા મળવું જોઈએ. અહીંયા ઘાટું કરવાનું થોડું. બરોબર છે. કોણીય સ્થૂલન. આ રહ્યું કોણીય સ્થૂલન. આ રહ્યું લક્ષણોમાં લખવાનું શું છે તો કે આ જે પેશી જે છે એના કોષો લાંબા, પછી જીવંત અને કોણીય ખૂણાઓથી અનિયમિત મોટા હોય છે. મોટા હોય. કોષો કેવા હોય? લાંબા કોષો હોય છે, જીવંત હોય. ધ્યાન રાખજો ખાસ. અને સ્થૂળ કોણક પેશીમાં કોણીય શબ્દ ખાસ વાપરજો. બરોબર છે. બીજું લક્ષણ આનું એ છે કે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. આંતરકોષીય અવકાશ ઓછો હોય છે અને કોષોના કોણીય ભાગે સ્થૂલન જોવા મળે છે. 3 લક્ષણ ખાસ લખવાના છે. બરોબર વાત છે. એના પછી એના કાર્યો લખવાના છે. સ્થૂળ કોણક પેશી શું કરે છે તો કે વનસ્પતિને નમ્યતા અને લચીલાપણું આપે છે. અને બીજું વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ. જ્યાં સુધી વનસ્પતિ કોષમાં સ્થૂળ કોણક પેશી છે, મતલબ કે વનસ્પતિ લીલી હોય ત્યાં સુધીમાં તમે એને ઝડપથી સરળ રીતે તોડી ના શકો. બરોબર છે. યાંત્રિક મજબૂતાઈ આપે છે. અને નમ્યતા અને લચીલાપણું મતલબ કે વાળી શકાય છે. મતલબ કે વાવાઝોડા પર્યાવરણથી રક્ષણ મળી રહે એના માટે એને તરત વૃક્ષ બટકાઈને પડી ના જાય એટલા માટેની આ સ્થૂળ કોણક પેશી છે. એ યાદ આવવું જોઈએ. પડે છે. અને એટલા માટે આ નમ્યતા આપતું શબ્દ તમને યાદ આવે તો દરેક મુદ્દા એની સાથે સંકળાયેલા છે. કયો શબ્દ યાદ આવવું જોઈએ? નમ્યતા આપતી પેશી છે. બરોબર છે. નમ્યતા આપેલા ખબર હોય કે પ્રકાંડ પર્ણ સિવાય ક્યાંય ના હોય. મૂળમાં નમ્યતાની જરૂર નથી. ખ્યાલ આવી રહ્યો છે? 2 પોઈન્ટ આયા. પછી જીવંત છે. આ ખાસ લાંબા કોષો છે અને કોણીય ભાગ લખવાનો છે તમારે. કોણીય ખૂણાઓથી અનિયમિત મોટા અને એ કોણીય જે ભાગ છે ત્યાં સ્થૂલન જોવા મળે છે. આ કોણીય ભાગ જે જાડું જોવા મળે છે ત્યાં પ્રોટીનનું એક સ્તર હોય છે એવું કહી શકાય. બરોબર છે. એ સ્તર છે એના લીધે નમ્યતા મળે છે.
ખ્યાલ આવે એટલે કોણીય ભાગનું સ્થૂલન નમ્યતાના ઉપર આભારી છે, એટલે એ યાદ આવવું જોઈએ. અને આંતરકોષીય અવકાશ, જે પહેલી આપણે મૃદુતક પેશી જોઈએ એમાં આંતરકોષીય અવકાશ વધુ છે, આમાં ઓછો છે. ને હવે પછી જે જોવાના છે દ્રઢોતક, એમાં આંતરકોષીય અવકાશ હોતો નથી, એટલે એ પોઈન્ટ પણ યાદ રહે. અને બે કાર્યો ખાસ છે, નમ્યતા અને લચીલાપણું અને યાંત્રિક મજબૂતાઈ આપે છે. ખ્યાલ આવી રહ્યો છે? યસ. એટલે આ તમારે આ રીતનું આટલું લખવાનું છે, કોણીય સ્થૂલન, આંતરકોષીય અવકાશ. બાકી બધું તમને બધું ખબર છે કે આની અંદર શું લખવાનું છે, તો તમને આ ખબર છે કે રસધાની છે, તો તમારે લખવું પડે રસધાની. આ દિવાલ છે તો લખવું પડે કોષ દિવાલ. કોષ કેન્દ્ર બતાવવાનું ઘાટું, કોષ રસ બતાવવાનું. તો એ બધા મુદ્દાઓ તમે આકૃતિમાં નામ નિર્દેશન કરી શકશો. પણ ખાસ તમારે બે મુદ્દા કયા? આંતરકોષીય અવકાશ ઓછો બતાવવાનો અને કોણીય સ્થૂલન બતાવવાનું, એ બે. બરોબર છે? તો એ યાદ રહેવું જોઈએ આકૃતિમાં. બરોબર છે? બધા સ્કૂલમાં આકૃતિ માગે ના માગે, હું માગીશ અહીંયા, એટલે તમારે દોરવી પડશે, યાદ રાખવી પડશે કેવી આકૃતિ છે. પડે ખબર? આકૃતિ ઉપરથી તમને મુદ્દા કંઈક યાદ આવશે, કોણીય ભાગે સ્થૂલન ને એવું બધું. તો આ સ્થૂલ કોણક પેશી હતી. એના પછીની પેશી જોવાના છે અને એનું નામ છે દ્રઢોતક પેશી. એના નામમાં જ બધું છુપાયેલું છે. દ્રઢોતક એટલે કેવું હોય? દ્રઢ હોય. દ્રઢ એટલે કેવું? મજબૂત હોય. તો બસ એ પેશીને આપણે દ્રઢોતક પેશી કહીશું, કે જે વનસ્પતિને મજબૂતાઈ આપે છે. દ્રઢોતક પેશી. પડે? શ્યોર. દ્રઢોતક પેશી કોને કહીશું? તો વનસ્પતિમાં મૃત જે કોષો ધરાવતી હોય એવી પેશીને દ્રઢોતક પેશી કહીશું. બરાબર છે? વનસ્પતિ પેશીમાં મૃત કોષો ધરાવતી પેશીને દ્રઢોતક પેશી કહે છે. કેવા કોષ છે? મૃત. આગળ વાળીને કેવા હતા? જીવંત. યાદ આવે છે? ફેરફાર મળશે તમને, તફાવત પૂછાય તો તમને યાદ આવવું જોઈએ. સ્થાન ક્યાં હોય? સ્થાન પણ કહી શકાય. સાદી ભાષામાં દ્રઢોતક પેશી મૃત કોષો પ્રકાંડમાં સૌથી વધારે જોવા મળે. પ્રકાંડમાં. પડે છે ખબર? પર્ણની શિરાઓમાં પણ જોવા મળે છે. પર્ણની શિરાઓમાં પણ જોવા મળે છે ઘણીવાર. પછી બીજ અને ફળની છાલ પર જોવા મળે છે. બરોબર? નાળિયેર પર આવેલી છાલ મૃત કોષો ધરાવે છે. મૃત કોષો ધરાવે છે મતલબ કે જે છાલ જે છે એ શેની બનેલી હશે? દ્રઢોતક પેશીની બનેલી છે, નાળિયેરની છાલ. ખ્યાલ આવી ગયો ક્યાં રહેલા છે આ સ્થાનમાં? પડશે ખબર? 100%. યસ. આગળ છે લક્ષણો. કેવા લક્ષણો ધરાવે છે? બરોબર છે? તો દ્રઢોતક પેશી જે છે એ લાંબા અને સાંકડા કોષો ધરાવે છે. લાંબા અને સાંકડા મતલબ કે કેવા? એનો જે અનુપ્રસ્થ છેદ છે, ઇન્દ્રપ્રસ્થ નહીં હો, અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ. એનો આયામ છેદ કંઈક આવો કંઈક આયામ છેદ છે. બરોબર છે? સાંકડો અને અનુપ્રસ્થ છેદ છે એ કંઈક આવો હશે.
આવું કંઈક હશે. બરોબર છે. આ તમે થોડું વધારે બોલો. યસ, આવું કંઈક હોય છે એની અંદર. આવી રચના છે અને એના ટૂંકમાં આંતરકોષીય અવકાશ હોતો નથી. અને બીજું લાંબા અને સાંકડા, અહીંયા જે છે આ ભાગ, આ બધા શું છે, લિગ્નિન નું સ્થૂલન જોવા મળે. ઉપર લખું, લિગ્નિન નું સ્થૂલન જોવા મળે છે. આ એની કોષ દિવાલ લિગ્નિન યુક્ત અને જાડી હોય છે. બરોબર છે. આ યાદ રાખવાનું છે ખાસ છે. મતલબ કે લાંબા અને સાંકડા કોષો ધરાવે છે. કોષ દિવાલ જાડી છે. મૃત કોષો ધરાવે છે. આંતરકોષીય અવકાશ હોતો નથી. આંતરકોષીય અવકાશ હોતો નથી. અને આગળ આવે છે કયું છે તો કે લિગ્નિન નું સ્થૂલન કોષ દિવાલ પર કોણીય સ્થાને અને દિવાલ પર અને કોણીય સ્થાને બંને જગ્યાએ લિગ્નિન નું સ્થૂલન જોવા મળે છે. સ્થૂલન એટલે કેવું, જમાવટ જોવા મળે છે. મતલબ કે ત્યાં લિગ્નિન નામના જે પ્રોટીન્સના અંશ છે ત્યાં જોઈન હોય, પેલા જેવા રબરની જેમ, જે પેલા ગુંદર જેવા. ખ્યાલ આવી ગયો? તો એ શું કરે છે તો કે આના લક્ષણો પ્રમાણે, મતલબ કે મૃત પેશી, એ શું કહે, એના મૃત પેશી બનાવવા માટે જવાબદાર છે. બરોબર છે. તો આ એના લક્ષણો યાદ આવવા જોઈએ. અને એના પછી કાર્યો છે. શું કાર્ય કરતું હશે, શું લાગે? દ્રઢોદક પેશી મૃત કોષો ઉપરથી વનસ્પતિના ભાગોને યાંત્રિક રક્ષણ આપવાનું કામ કરે છે. યાંત્રિક ને ખાલી રક્ષણ લખો. રક્ષણ આપવાનું કામ કરે છે. કારણ કે મૃત કોષો, નાળિયેરનું છોડ, અરે નાળિયેરનું ફળ છે, પછી પર્ણોની શિરા, બીજ, ફળ વગેરેનો જે શું કહેવાય, સેફ રાખવું હોય, રક્ષણ આપવું હોય, એના માટે દ્રઢોદક પેશી કામની છે. બરોબર છે. યસ. તો હવે આ વાત થઈ ગઈ આપણે પેશીના સરળ સ્થાયી પેશી પૂરી થઈ. બરોબર છે. હવે વનસ્પતિના ભાગ જોઈએ. વનસ્પતિના ભાગમાં અમુક ઘણા બધા ભાગ છે. ચોપડીની અંદર તમને એક આયામ છેદ આપેલો છે, આમ શંકુ આકાર જેવો. બરોબર છે. અને એની અંદર ઘણા બધા ભાગ પાડીને આપ્યા છે. એના વનસ્પતિના ભાગો છે અંદર, જેમ કે અધિસ્તર છે, વાહિકુલ છે, મૂળાગ્ર વગેરે. તો એ બધું જે છે તો એ બધા તમારું નામ એક વખત જોઈ લેવાના છે. ખાલી એવી આકૃતિ અહીંયા રચના થાય બી નથી એટલે હું દોરવાનું નથી. બરોબર છે. અને ખાલી આકૃતિ જાણકારી માટે આપેલી છે. બરોબર. એટલે એના તમને નામ યાદ આવવા જોઈએ કે વનસ્પતિ કોષ જે છે એની અંદર કઈ કઈ પ્રકારના કોષો અને પેશીઓ અલગ અલગ આવેલી છે તે તમે જોઈ લેજો. એના ભાગ જોઈ લેવા પડશે તમારે. હવે આપણે ચર્ચા કરવાના છે અધિસ્તરની. શની ચર્ચા કરવાના છે? અધિસ્તર શું હશે બોલો?
વનસ્પતિ કોષોની બહારની સપાટી પર આવેલા વનસ્પતિ કોષની બહારની સપાટી પર અથવા બાહ્ય સપાટી પર એક સ્તર આવેલું હોય છે. વનસ્પતિ કોષની બાહ્ય સપાટી પર એક સ્તર આવેલું હોય છે જેને અધિસ્તર કહે છે. મતલબ કે સાવ બહારનું જે ઝાડનું, ધારો કે તમે ઝાડની છાલ જુઓ, બરોબર છે, તો ઝાડની છાલ સુકાઈ ગયા પછી એટલે ઉંમર થઈ ગયા પછી એની છાલ જે છે એની ઉપર મૃત કોષો હોય છે. મતલબ કે કેવું ખરબચું તમે આ પ્રકારના ઝાડની છાલ જો અડ્યા હોય થડને, તો જે તમને દેખાય છે એ વાસ્તવમાં અધિસ્તર દ્વારા જામેલું પડ છે. બરોબર. સૌથી પહેલા એની રચના વર્ધનશીલ પેશી તરીકે થઈ હોય. એના લક્ષણોમાં મૃત કોષો, મૃત પેશીઓની સંખ્યા વધી જાય. મતલબ કે હમણાં જે આપણે છેલ્લી દ્રઢોતક પેશી જે જોઈ એ વધે. દ્રઢોતક પેશીનો વિકાસ થાય એટલે એની અંદર મૃત કોષો આવે અને મૃત કોષો પછી ઘણી ઉંમર પછી એ બહારની સપાટી ઉપર એ થડના અથવા પ્રકારના રક્ષણ માટે જામી જાય છે અને આપણને આકાર મળે છે એવો થડનો, બરોબર છે, ખરબચડું. તો એ આપણે જે બહારનું જે સ્તર કહીએ છીએ એને આપણે અધિસ્તર કહીએ. પડી ગઈ ખબર શું છે અધિસ્તર? યસ. તે વનસ્પતિ કોષની બાહ્ય સપાટી પર એક સ્તર છે એને અધિસ્તર કહીશું, જે વનસ્પતિના કઈ પેશીમાંથી બનેલું છે? મૃત કોષોનું બનેલું છે. બરોબર છે. જે મૃત કોષોનું બનેલ છે. વધારામાં માત્ર મૃત કોષ નહીં, અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી પેશીઓ આવેલી હોય છે. મતલબ કે નમ્યતાનું લક્ષણ હોય, મતલબ કે વનસ્પતિ પ્રમાણે તેને નમ્યતા જોઈતી હોય તો અધિસ્તરમાં એ પેશીઓનો પણ સમાવેશ થતો હોય. જેમ કે સ્થૂળકોણકની જરૂર પડે, બરોબર છે, મૃદુતકની જરૂર પડે તો એનો પણ સમાવેશ થતો હોય આધાર આપવા માટે. તો બરોબર, તો અધિસ્તરમાં અલગ અલગ પેશી હોય પણ ખાસ મૃત કોષોનું બનેલું છે તો જે મજબૂતાઈ આપશે. બરોબર વાત છે. તો એ યાદ આવવું જોઈએ. એના લક્ષણો ખાસ ભણવાના છે. અધિસ્તરના લક્ષણો આપણે ભણવાના છે. આમાં અધિસ્તરની શું કહેવાય વ્યાખ્યામાં બીજું કઈ છે? જોજો રીતુ. નથી ગઈ. યસ, આટલું જ છે. ચલો લક્ષણો જોવા પેલા રચના બાકી છે. અચ્છા, રચના લઈ લઈએ. ચલો રચના પહેલા લઈએ પછી લક્ષણો લઈશું. રચના કેવી હોય, મતલબ કે કેવા બનેલા હોય? તો રચના અથવા તો સ્થાન એને કહી શકાય. તો સૌથી પહેલા તો અધિસ્તર મીણ જેવા ક્યુટીન નું આવરણ હોય છે, જે જલ પ્રતિરોધક નું કાર્ય કરે છે. બરાબર છે. મીણનું એક સ્તર આવેલું હોય છે અધિસ્તરની અંદર કે જે ક્યુટીનનું બનેલું હોય અને એ જળનું પ્રતિરોધ કરે, મતલબ કે જળ સામે રક્ષણ આપશે વનસ્પતિને. એની ચર્ચા હમણાં કરીએ છીએ. બરાબર. પછી કોષ દિવાલ, તેની કોષ દિવાલ, તેની એટલે કે અધિસ્તરમાં પાર્શ્વ દિવાલ કરતા વધુ જાડાઈ ધરાવે છે. પાર્શ્વ દિવાલની જાડાઈ, પાર્શ્વ દિવાલની જાડાઈ આંતરિક દિવાલની જાડાઈ કરતા વધુ હોય છે અને એ અધિસ્તરમાં
અધિસ્તરની અંદર પાર્શ્વ દિવાલ જે છે, મતલબ કે જે પહેલું અધિસ્તરનું જે સ્તર છે એ અધિસ્તરની અંદરની પાર્શ્વ દિવાલ અને બાહ્ય દિવાલ મતલબ કે અધિસ્તર હોય તો એની બાહ્ય દિવાલ હોય અને પાર્શ્વ દિવાલ હોય, તો એ બે વચ્ચેની જે જાડાઈ જે છે એ જાડાઈ આંતરિક દિવાલની જાડાઈ કરતા વધુ હશે અને એટલા માટે અધિસ્તર મજબૂતાઈ આપશે, બરોબર છે, રક્ષણ આપે છે. તો આવી રચના છે એની, એના લક્ષણો જોઈએ આપણે. લક્ષણો છે ખરી? કાર્યો છે સીધા, મતલબ કે આ બધું લક્ષણોમાં લઈ લીધું છે, બરોબર. કાર્યો લઈ લઈએ. શું આવશે આના કાર્યો? તો સૌથી પહેલા તો આ લખીએ, મીણ જેવા ક્યુટીનનું આવરણ હોય છે એનું કંઈક કામ કરીએ, બરોબર છે. તો અધિસ્તરમાં રહેલ મીણ અથવા ક્યુટીન નું આવરણ જળ પ્રતિરોધક નું કાર્ય કરે છે અને વનસ્પતિને પાણીના બાષ્પીભવનથી બચાવે છે. પછી શું છે તો કે જે ક્યુટીનનું આવરણ જે છે, ક્યુટીનનું આવરણ, આજે મીણ જેવા ક્યુટીનનું આવરણ જે છે એ બેક્ટેરિયા, મતલબ કે નાના જે શું કહેવાય જંતુઓથી દૂર રાખે છે, બેક્ટેરિયાથી, બરોબર છે. જંતુ મુક્ત હવાઈ અંગોને જંતુ મુક્ત રાખે છે. બેક્ટેરિયા લક્ષણો થઈ જાય છે, બરોબર છે. યસ. કેમ આવું કરે છે? તો એની ઉપર જે મીણનું આવરણ હોય છે માત્ર હવાઈ અંગોને જંતુ મુક્ત રાખે છે અને પછી કોક ધારો કે કાપવાનો પ્રયાસ કરે વૃક્ષને, તો એની અંદર જે તિરાડ પડી છે, ઘા, બરોબર છે, એને રૂઝાવવા માટે, કારણ કે અમુક વખતે શું થાય તો ત્યાં અંદર બેક્ટેરિયા પડી જાય અને પછી વૃક્ષનો નાશ કરી દે, જ્યાં કોઈ કટ વાગ્યો હોય ત્યાં, બરોબર છે. તો એને આપણે વિજ્ઞાનની ભાષામાં શું લખી શકીએ તો કે વનસ્પતિના, કયો શબ્દ વાપરે છે? યાંત્રિક ઈજા શબ્દ વાપર્યો છે, બરોબર છે. કયો શબ્દ વાપર્યો છે? યાંત્રિક ઈજાથી રક્ષણ આપે છે, પડે ખબર? પછી શું છે? ક્યુટીનનું આવરણ હવાઈ અંગોને જંતુ મુક્ત રાખે છે અને યાંત્રિક ઈજાથી રક્ષણ આપશે. પછી આ પરોપજીવી ફૂગ, જંતુ મુક્તને, મતલબ કે એમને જે નુકસાન કરે પરોપજીવી ફૂગ, બરોબર, કટ વાગ્યા પછી તે એનાથી બચાવે છે. આપણે એવો જ શબ્દ વાપરીએ, પરોપજીવી ફૂગ થી રક્ષણ આપે છે, બરોબર છે. પછી મૂળમાં રહેલ અધિસ્તર પાણીનું શોષણ કરવામાં મદદ કરે છે. અને ચોથો મુદ્દો, મરુનિવાસી પ્રાણીઓ, એટલે કે રણ પ્રદેશમાં ક્યાં રહેતા? મરુનિવાસી પ્રાણીઓને પાણી સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. આ યાદ રાખવાના છે મુદ્દા. આવડશે અધિસ્તર. સૌથી પહેલા સૌથી બહારનું આવરણ છે શાનું બનેલું છે? મૃત કોષોનું બનેલું છે, મજબૂત છે, બરોબર છે. પછી શું છે? રચના કેવી છે એની? તો અધિસ્તરમાં મીણ જેવા ક્યુટીનનું આવરણ હોય છે જે જલ પ્રતિરોધકનું કાર્ય કરે છે. પહેલો મુદ્દો શું છે? મીણ જેવા ક્યુટીનનું આવરણ જલ પ્રતિરોધકનું. અને અધિસ્તરમાં પાર્શ્વ દિવાલ અને બાહ્ય દિવાલની વચ્ચેની જે જાડાઈ જે છે આંતરિક દિવાલની જાડાઈ કરતા વધુ હોય છે,
બરોબર છે. એટલે બે રચના એની આવી છે. પાર્શ્વ દિવાલના બાહ્ય દિવાલની જાડાઈ કરતાં આંતરિક દિવાલની જાડાઈ વધુ અને મીણ જેવા ક્યુટીનનું આવરણ જે જલ પ્રતિરોધક. કાર્યમાં ખાસ શું છે તો બધું ક્યુટીનને લગતું છે લગભગ, બરોબર છે. અધિસ્તરમાં આવેલ ક્યુટીનનું આવરણ છે જલ પ્રતિરોધકનું કાર્ય કરે છે, બાષ્પીભવનથી વનસ્પતિને બચાવે, બરોબર છે. મતલબ કે વનસ્પતિ શું છે તો વધારે પડતું બાષ્પીભવન કરે તો પાણીની ઉણપ સર્જાય છે વનસ્પતિમાં અને સારું એવું પોષણ દ્રવ્ય ના મેળવી શકે, તો બાષ્પીભવનથી બચાવે આ જે ક્યુટીનનું આવરણ છે. ક્યાં હોય ક્યુટીનનું આવરણ? તો આપણે સ્થાનમાં લખવું હોય તો લખી શકાય અધિસ્તર. તો અધિસ્તર લગભગ વનસ્પતિના દરેક કોષમાં અધિસ્તરનું ઉપરનું આવરણ હોય શેનું હોય? અધિસ્તરનું. એટલા માટે આપણે અહીંયા સ્થાન નથી વાપર્યું. સ્થાન લખવું હોય તમે લખી શકો કે પ્રકાંડ, ડાળી, જે યાદ આવે, પર્ણ, મૂળ, જે યાદ આવે, બરોબર છે. બધામાં સ્થાન એટલે એક મુદ્દો તમારો બની શકે. એટલે સ્થાન આવી ગયું, રચના આવી ગઈ. પછી કાર્યોમાં શું હતું તો ક્યુટીનનું જલ પ્રતિરોધક બાષ્પીભવન. ક્યુટીનનું આવરણ હવાઈ અંગોને પરોપજીવી ફૂગથી બચાવે. મતલબ કે સમજો કે કોઈ કાપ વાગે અથવા કંઈક તૂટી જાય, ડાળી બાળી ગઈ, તો ત્યાં શું થઈ જાય છે તો કે ભેજ હોવાના કારણે તે પરોપજીવી ફૂગ આવી જાય તો પછી સડો કરી દે વૃક્ષમાં અને વૃક્ષ બળી જાય. તો એના કરતા પરોપજીવી ફૂગથી ક્યુટીનનું આવરણ જે છે એ બચાવે છે, બરોબર છે. મતલબ કે અમુક વૃક્ષો એવા હોય છે કે જે તમે કાપો તો અંદરથી થોડુંક નોર્મલ પ્રવાહી નીકળતું હોય છે જ્યાંથી કાપ્યું હોય છે ત્યાં. બસ એની ચર્ચા છે. તો એ બધું શું છે એ અંદરની અલગ રચના છે, એના આવરણ બહાર હોય. વનસ્પતિના યાંત્રિક ઈજાથી રક્ષણ આપે છે, બરોબર. મૂળમાં રહેલ અધિસ્તર જે પાણીનું શોષણ કરશે જમીનમાંથી અને મરુ નિવાસી પ્રાણીઓ, રણ પ્રદેશના પ્રાણીઓને પાણી સામે રક્ષણ આપે છે. મતલબ કે આ ખાસ મુદ્દો કેવી રીતે કે મરુ નિવાસી પ્રાણીઓ મતલબ કે જે એના જો ક્વેશ્ચન પૂછાય તો શું લખાય? બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં કહું કે મરુ નિવાસી પ્રાણીઓમાં અધિસ્તર કેવી રીતે કાર્ય કરે, બરોબર. તો શું લખીશ તો કે મરુ નિવાસી પ્રાણીઓ જે છે એમના પાણી સામે રક્ષણ આપવા માટે અધિસ્તર કાર્ય કરે છે. કેવી રીતે? તો કે એમના અધિસ્તર જે છે, અધિસ્તરનું એક જ સ્તર હોય. વાસ્તવમાં દરેક જગ્યાએ એક જ સ્તર હોય, એક જ સ્તર જાડું હોય છે. કેવું હોય છે? મરુ નિવાસી વનસ્પતિઓમાં અધિસ્તરનું પડ જાડું હોય છે. આ યાદ રાખવાનું છે ખાલી. અધિસ્તરનું પડ જે છે એ જાડું છે અને એટલા માટે એના સ્તર ઉપરથી ઝડપથી બાષ્પીભવન થશે નહીં અને એટલા માટે પાણી સામે રક્ષણ આપે છે. ખ્યાલ આવી ગયો? એ ખાસ યાદ રાખવાનું કે અધિસ્તરનું સ્તર જાડું હોય છે. વધારામાં લિગ્નિનનું પડ પણ આવેલું હોય છે અને એટલા માટે એ પાણી સામે રક્ષણ આપે છે. બીજું, મૂળમાં રહેલ અધિસ્તર પાણીનું શોષણ કરવામાં કેમ મદદ કરે છે? એ કેનો આન્સર લઈ શકો? મૂળમાં રહેલ અધિસ્તર. તો મૂળમાં રહેલ જે અધિસ્તર જે છે, મૂળમાં રહેલ અધિસ્તર એ શું કરે છે તો કે નાના વાળ જેવા, નાના શું કરવા, મોટા રાખો, મોટા વાળ જેવા પ્રવર્ધો ધરાવે છે. વાળ જે આપણા હોય છે હેર, એના જેવા પ્રવર્ધ ધરાવે છે મૂળમાં. તો મૂળ જ્યાં છે મેઇન મૂળ, તે મૂળમાં ટોચના સ્થાને નાના નાના તાંતણા ફૂટેલા હોય છે વાળ જેવા, એના આપણે વાસ્તવમાં મૂળનું અધિસ્તર કહીએ છીએ, બરોબર. તો એ શું કહે છે તો એ પ્રવર્ધો ઊંડે સુધી જમીનમાં પહોંચે છે અને પાણીનું શોષણ કરવામાં મદદ કરે છે. તો એ અધિસ્તરનું કામ ત્યાં છે. એટલે મૂળમાં છે એ પ્રવર્ધો રૂપે અધિસ્તર હોય છે. ખ્યાલ આવી ગયો છે? 100%. એટલે એ કાર્ય યાદ આવવું જોઈએ. એટલે કે મૂળમાં અધિસ્તર કેમનું કામ કરે છે, મરુ નિવાસીમાં કેમનું કામ કરે છે અને હવાઈ વનસ્પતિમાં જે છે એ કેમનું કામ કરે તો કે યાંત્રિક ઈજાથી અને પરોપજીવી ફૂગથી રક્ષણ આપવાનું. ખબર પડી ગઈ? હવાઈ, મૂળ અને મરુ નિવાસી ત્રણ મેઇન આવડે છે અને આ તો મેઇન જે બાષ્પીભવનથી બચાવે છે એ મુદ્દો છે. આવડે 100%. એના પછી આપણે લેવાના છે વાયુરંધ્ર, બરોબર. 10મા ધોરણમાં તમને ટોપિક ભણાવવાનો છે વાયુરંધ્ર. અત્યારે માત્ર તમને નોર્મલ માહિતી આપેલી છે. વાયુરંધ્ર, બરોબર છે. તો વનસ્પતિના
અધિસ્તરમાં આવેલ શું થયું? વનસ્પતિના અધિસ્તરમાં આવેલ નાના છિદ્રો જેવી રચના ને વાયુરંધ્ર કહે છે. ખાસ કરીને પર્ણોમાં, ખાસ કરીને ક્યાં? પર્ણોમાં વાયુરંધ્ર બહુ અગત્યનો ભાગ ભજવે છે. આકાર રચના કેવી હોય એની? તો વૃક્કાકાર હોય. વૃક્કાકાર રચના ધરાવે છે. એવા અસંખ્ય કોષો એક જ અધિસ્તરમાં આવેલા હોય વાયુરંધ્રના. આકાર કેવો હોય? તો આવા સી આકારના વૃક્કાકાર કોષો પડે ખબર? આને આપણે વૃક્કાકાર કહીએ છીએ. અને અહીંયા અલગ અલગ સ્તર આવેલા છે. ખ્યાલ આવે? કોણ આ તમારું મસ્ત દેખાવું જોઈએ. આ રીતનો આકાર. અહીંયા જે આ બે સી આકારનો જે ભાગ જે છે આને રક્ષક કોષ કહીએ છીએ. શું કહીએ છીએ? રક્ષક કોષ. આખી જે આકૃતિ છે એ શું છે? વાયુરંધ્ર છે. અને આ જે છે એ વાયુરંધ્રનું છિદ્ર છે. આ સી આકારના બે રક્ષક કોષો જે મેં પહેલા દોર્યા હતા એ છે. અને અહીંયા બીજા અંદરના આંતરિક કોષો આવેલા હોય છે. અને આ રચનાને આપણે કહીએ છીએ વાયુરંધ્ર, જે વૃક્કાકાર સી આકાર બંને બાજુ હોય એવી રચના ધરાવે છે. ખ્યાલ આવી રહ્યો છે અહીંયા સુધીમાં કમ્પ્લીટ? બીજું શું જોવાનું છે આપણે? અહીંયા નાના નાના સુપર્ણો હોય એટલે અહીંયા બધા હરિત કણો કે બધું વગેરે 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 હોય છે. ખ્યાલ આવે છે? યસ. આ પર્ણ ઉપરની રચના છે એવું સમજવાનું. હવે શું છે તો કે વાયુરંધ્ર ખાસ શું કાર્ય કરે છે? કાર્ય સમજી લો પહેલા. તો વાયુરંધ્રનું કાર્ય મુખ્ય શું છે તો કે બાષ્પોત્સર્જન. પહેલા તો વાયુઓનું વિનિમય, વાતાવરણ સાથે વાયુઓનું વિનિમય કરવું. વાતાવરણ સાથે વાયુઓ નો વિનિમય કરવાનું કાર્ય કરે છે. પૂરું લખી નાખજો. અને બીજું કાર્ય છે બાષ્પોત્સર્જન ની ક્રિયામાં પાણીનું બાષ્પીભવન વાયુરંધ્ર દ્વારા થાય છે. ખ્યાલ આવી ગયો? અને રચના વાયુ બે કાર્યો શું લખશો? વાતાવરણ સાથે વાયુઓનો વિનિમય કરવાનું. એટલા માટે જ એનું નામ વાયુરંધ્ર છે. ખ્યાલ આવી ગયો છે? વાયુઓનું વિનિમય કરવાનું કાર્ય કરે છે એટલા માટે એને વાયુરંધ્ર કીધું છે. વાયુનું વિનિમય સાથે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણીનું બાષ્પીભવન, મતલબ કે પર્ણની અંદર જે વાયુરંધ્ર છે એ પાણીને પણ બહાર બાષ્પીભવન સ્વરૂપે કાઢે છે. ખ્યાલ આવી ગયો? અને એટલા માટે આપણે જલાવરણમાં આની ક્રિયા જોઈ હતી, યાદ છે? કે વનસ્પતિ બાષ્પીભવન કરે છે જલ ચક્રમાં. ઓકે, યસ. રચના જોઈએ છે તો વાયુરંધ્રની અંદર રચના કેવી હોય? તો વાસ્તવમાં વૃક્કાકાર જે રચના છે એની અંદર શું કહે છે? રક્ષક કોષોની અંદર પાણી આવેલું હોય છે. રક્ષક કોષોમાં પાણી આવેલું હોય છે. ખ્યાલ આવ્યો? હવે જ્યારે વાયુના કે પાણીના વિનિમયની જરૂર પડે, પાણીના વિનિમયની અસર વર્તાય ત્યારે, મતલબ કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજનની જરૂર હોય, કાઢવાનો હોય કાં તો લેવાનો હોય,
ઓક્સિજનને શું કરવાનું હોય, કાઢવાનું હોય, તો કાં તો કાર્બન ડાયોક્સાઇડ લેવાનો હોય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન, અથવા તો પાણીનું બાષ્પીભવન કરવાનું, એટલે કે વિનિમયની અસર વર્તાય ત્યારે શું કરે છે, તો કે આ રક્ષક કોષોમાં પાણી ભરાય છે. શું ભરાય છે? વાસ્તવમાં રક્ષક કોષો જે સંકળાયેલી અવસ્થામાં હોય છે અને એ વખતે વાયુરંધ્ર બંધ હોય. જ્યારે આ જે રક્ષક કોષો જે છે એની અંદર પાણી ભરાય એટલે આ ફૂલે છે એટલે આ ચામડી જે છે આ ખુલશે એટલે ચામડી બહાર આવશે અને અહીંયા શું થશે, આ જે આખું સ્કિન છે એ જતી રહે અધિસ્તર અને વચ્ચે શું થઈ જશે, છિદ્ર થઈ જશે અને ત્યાંથી શું થશે, બાષ્પીભવન થવાનું શરૂઆત કરે છે. એટલે રક્ષક કોષોમાં પાણી ભરાય છે અને વાયુરંધ્ર ખુલે છે અને પાણી તથા વાયુઓનો વિનિમય થાય છે. ખ્યાલ આવી ગયો? 100% ફાવશે. યસ, તો આ છે આપણું વાયુરંધ્ર. આટલું રાખવાનું છે. ચલો આટલું રાખીએ. ચેપ્ટર નંબર 6. આગળ આપણે હજી થોડીક અન્નવાહક પેશી, જલવાહક પેશી, એક બે પેશી બાકી છે. એ પતે પછી પ્રાણી પેશી શરૂઆત કરીશું. બરોબર છે?